વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ પ્રકરણની અંદર આપણે થોડી વધુ ચર્ચા કરીશું. ગયા સેશનની અંદર મિત્રો આપણે આ જ ચેપ્ટરની અંદર શરૂઆત કરી હતી અને જેમાં આપણી આજુબાજુ થતી રાસાયણિક પ્રક્રિયાઓ તેમજ એ રાસાયણિક પ્રક્રિયાઓ ને દર્શાવવા માટેના સમીકરણ એમને કેવી રીતે સંતુલિત કરવા તો એના વિશે ચર્ચા કરેલી. એમાં એક પ્રકારની આપણે શરૂઆત કરેલી સંયોગીકરણ. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો બીજો પ્રકાર જોઈશું એટલે કે વિઘટન. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. તો બીજો પ્રકાર વિઘટન, જેને આપણે ડીકમ્પોઝિશન રિએક્શન તરીકે પણ ઓળખી શકાય. મિત્રો, સંયોગીકરણ અને વિઘટન આ બંને પ્રક્રિયાઓ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. સંયોગીકરણમાં આપણે કહ્યું હતું કે જ્યારે કોઈ એક પ્રક્રિયક અથવા એની સાથે બીજા પ્રક્રિયકો જોડાય અને ફક્ત એક જ નિપજનું નિર્માણ કરે તો એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ તરીકે ઓળખી હતી. જ્યારે વિઘટનની અંદર કોઈ એક પ્રક્રિયક હશે તો એ પ્રક્રિયકનું વિઘટન થશે, એટલે કે એમાંથી બીજી સરળ નાની નિપજોનું નિર્માણ થશે. ખાસ કરીને આપણે વ્યાખ્યા આપવી હોય તો જ્યારે કોઈ એક પ્રક્રિયકનું જટિલ પ્રક્રિયકનું તેમાંથી નાની સરળ જુદી જુદી બે કે તેથી વધુ નિપજોમાં નિર્માણ થાય તો એ પ્રક્રિયાને આપણે વિઘટન તરીકે ઓળખીશું. એટલે કે વિઘટનની અંદર કોઈ એક જટિલ પ્રક્રિયા એ એના નાના જુદા જુદા બે કે તેથી વધુ સ્વરૂપોમાં ફેરવાઈ જાય, જુદો પડે, વિભાજિત થાય તો એ પ્રક્રિયાને આપણે વિઘટન તરીકે ઓળખીશું. વિઘટન દર્શાવવા માટે અને વિઘટનની ક્રિયાને પૂરી કરવા માટે જુદા જુદા પરિબળો જોઈશું, જેમ કે વિઘટનના પ્રકારો. તો મિત્રો, વિઘટનની ક્રિયા કરવા માટે કયા પરિબળનો ઉપયોગ થાય છે એના આધારે એના પ્રકારો જોઈશું. એટલે કે 1 નંબર ઉષ્મીય વિઘટન, બીજો પ્રકાર વિદ્યુત વિઘટન અને ત્રીજો પ્રકાર પ્રકાશીય વિઘટન. તો ફરીથી વિઘટન એક એવી પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક જટિલ પ્રક્રિયકનું નાની સરળ જુદી જુદી બે કે તેથી વધુ નિપજોમાં નિર્માણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વિઘટન કરવા માટે કયા પરિબળનો ઉપયોગ થાય છે એના આધારે વિઘટનના 3 પ્રકારો. જે વિઘટનની પ્રક્રિયામાં ફક્ત ઉષ્માનો ઉપયોગ થાય, એટલે કે પ્રક્રિયકને ઉષ્માની હાજરીમાં, તાપમાનની હાજરીમાં જ્યારે એનું વિઘટન કરવામાં આવે તેને ઉષ્મીય વિઘટન કહીશું. જે વિઘટનની અંદર ફક્ત પ્રકાશનો ઉપયોગ થાય તો એને પ્રકાશીય વિઘટન કહીશું. અને જે વિઘટનમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય તો એને વિદ્યુત વિઘટન તરીકે ઓળખીશું. તો આ 3 પ્રકારોની અંદર આપણે એક એક એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ. મિત્રો, ખાસ યાદ રાખજો કે આ જે પ્રકારો રહ્યા એ પરીક્ષા માટે પણ ખૂબ અગત્યના છે અને એની સાથે સંકળાયેલા સમીકરણો એ પણ ખૂબ મહત્વના છે. તો સૌથી પહેલા વાત કરીએ ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટનની વાત કરીએ આપણે ઉષ્મીય વિઘટન.
પ્રક્રિયાની અંદર જ્યારે કોઈ પ્રક્રિયક હોય તો એ પ્રક્રિયકને ઉષ્માની હાજરીમાં એટલે કે એને ગરમ કરવાથી, એને તાપમાન આપવાથી એનું સરળ નાની નિપજોમાં રૂપાંતર થશે. તો જ્યારે કોઈ પ્રક્રિયકને ઉષ્માની હાજરીમાં વિઘટન કરાવવામાં આવે અને એમાંથી સરળ પદાર્થો, સરળ નિપજોનું નિર્માણ થાય તો એ વિઘટનને આપણે ઉષ્મીય વિઘટન તરીકે ઓળખીશું. એના ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. તમારી ટેક્સ્ટ બુકની અંદર જે રાસાયણિક સમીકરણો ઉષ્મીય વિઘટનના આપેલા છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી આપણે એક બે સમીકરણની ચર્ચા કરીશું. તો જેમ કે વાત કરીએ ચૂનાનો પથ્થર, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ છે. જેનું રાસાયણિક સૂત્ર CaCO3. તો કેલ્શિયમ કાર્બોનેટ એ પદાર્થને ઉષ્માની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે તો એ વખતે ચૂનાના પથ્થરનું ઉષ્મીય વિઘટન થઈ એમાંથી સરળ પદાર્થો બનશે, એટલે કે કડી ચૂનો બનશે, જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીશું. સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. તો મિત્રો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે ચૂનાના પથ્થરનું એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થવાથી એમાંથી સરળ પદાર્થ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે ઉત્પન્ન થતો કેલ્શિયમ ઓક્સાઇડ એ ઔદ્યોગિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો પદાર્થ છે, જેને આપણે કડી ચૂનો, લાઇમ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને સિમેન્ટ ઉદ્યોગની અંદર એનો ઉપયોગ વધુ થતો હોય છે. તો અહીંયા તમે જોયું મિત્રો કે ચૂનાના પથ્થરનું ઉષ્મા દ્વારા વિઘટન થયું, માટે એને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખી શકાય. તમારા પાઠ્યપુસ્તકની અંદર બીજી ઘણી પ્રવૃત્તિઓ આપેલી છે કે જે પ્રેક્ટિકલ દ્વારા તમે લેબની અંદર, તમારા સ્કૂલની અંદર તમે એને સમજી શકશો. અહીંનો એક ઉદાહરણની આપણે ચર્ચા કરીશું. જેવા કે ફેરસ સલ્ફેટ નામનો જે પદાર્થ ખરો, તો એક કસનળીની અંદર ફેરસ સલ્ફેટ નામનો પદાર્થ લેવો, FeSO4, ફેરસ સલ્ફેટ. મિત્રો ધ્યાન આપજો, પાઠ્યપુસ્તકની અંદર આ પ્રવૃત્તિનું વર્ણન કરેલું છે. જ્યારે તમે તમારા સ્કૂલની લેબની અંદર અથવા અન્ય રીતે પણ આ પ્રયોગને જાણી શકો છો અને સમજી શકો છો, જેની ચર્ચા આપણે કરીશું. તો એક કસનળીની અંદર 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ નામનો શુષ્ક પદાર્થ લેવો. આ પદાર્થનો રંગ નોંધવો તો ફેરસ સલ્ફેટનો રંગ લીલા રંગનો હશે. ફેરસ સલ્ફેટ ચળકતો લીલા રંગનો એક પદાર્થ છે. આ ફેરસ સલ્ફેટને જો ઉષ્મા વડે ગરમ કરવામાં આવે, બર્નર ઉપર એને ગરમ કરવામાં આવે, બર્નર ઉપર જ્યારે આ ફેરસ સલ્ફેટને ગરમ કરીશું તો એનું ઉષ્મીય વિઘટન થવાથી એ ફેરસ સલ્ફેટનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં થશે. એટલે કે ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ Fe2O3 ફેરિક ઓક્સાઇડ નામનો પદાર્થ બનશે. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ નામના વાયુ ઉત્પન્ન થશે. તો અહીંયા મિત્રો તમે જોજો, ફેરસ સલ્ફેટ શુષ્ક પદાર્થ જ્યારે કસનળીમાં લીધો ત્યારે એનો રંગ લીલો હતો, પણ એ જ પદાર્થને જ્યારે બર્નર ઉપર ધીમે ગરમ કરવામાં આવે છે ત્યારે એ ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ બને છે, જે મોટા ભાગે રેડિશ બ્રાઉન કલરનો એટલે કે કથ્થાઈ રંગનો થોડો પદાર્થ જોવા મળશે. તો અહીંયા ફેરસ સલ્ફેટનું ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ નામના વાયુ ઉત્પન્ન થશે, જેના કારણે અંદરથી વિશિષ્ટ પ્રકારની એક વાસ ઉત્પન્ન થશે, જેનાથી આપણે આ ઉષ્મીય વિઘટનને સમજી શકીશું. તો ઉષ્મીય વિઘટનની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ પણ તમે લખી શકો, ફેરસ સલ્ફેટનું ઉદાહરણ પણ લખી શકો. એવું જ ઉદાહરણ તમે એ સિવાયની વાત કરીએ તો તમે લેડ નાઇટ્રેટ PbNO3, લેડ નાઇટ્રેટ PbNO3, તો આ પદાર્થનું પણ ઉષ્મીય વિઘટન જ્યારે થશે તો એક કસનળીની અંદર 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટ નામનો પદાર્થ લેવો.
અને એને પણ બર્નર ઉપર ધીમે ગરમ કરવો તો એનું ઉષ્મીય વિઘટન થશે તો એમાંથી કથ્થાઈ રંગનો એક વાયુ બનશે અને આ વાયુ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો મિત્રો ટૂંકા પ્રશ્નો માટે યાદ રાખજો લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન થવાથી કયા રંગનો વાયુ ઉત્પન્ન થાય છે તો કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય છે તો આમ ઉષ્મીય વિઘટન એટલે કે જે વિઘટનની પ્રક્રિયામાં જટિલ પ્રક્રિયકને તોડવા એને વિભાજિત કરવા ઉષ્માનો ઉપયોગ થાય તો એને આપણે ઉષ્મીય વિઘટન તરીકે ઓળખીશું જેમાં આપણે ચૂનાના પથ્થરનું ઉદાહરણ ફેરસ સલ્ફેટનું ઉદાહરણ અને લેડ નાઇટ્રેટનું ઉદાહરણની ચર્ચા કરી હવે વાત કરીએ વિઘટનનો બીજો પ્રકાર વિદ્યુત વિઘટન તો વિદ્યુત વિઘટન બીજો પ્રકાર આ વિઘટનમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થશે એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયકને તોડવા વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય અને એમાંથી સરળ નિપજો બને તો એ વિઘટનને આપણે વિદ્યુત વિઘટન અથવા વિદ્યુત વિભાજન તરીકે પણ ઓળખી શકીએ છીએ ખાસ કરીને તમે અગાઉના ધોરણમાં પણ આ મુદ્દાની ચર્ચા કરેલી હશે એટલે કે પાણી 2H2O પાણી લિક્વિડ તો પાણીનું વિદ્યુત વિભાજન જ્યારે કરવામાં આવે શુદ્ધ પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તે વખતે હાઇડ્રોજન 2H2 અને ઓક્સિજન O2 બંને વાયુઓ છૂટા પડશે આ પ્રક્રિયાને કરવા માટે વોલ્ટામીટર નામના સાધનનો ઉપયોગ થશે તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે વિદ્યુત વિઘટન એટલે કે જે પ્રક્રિયાની અંદર એટલે કે જે વિઘટન પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી પ્રક્રિયકને તોડવામાં આવે અને એમાંથી સરળ નિપજો બનાવવામાં આવે તો એ પ્રક્રિયાને આપણે વિદ્યુત વિઘટન વિદ્યુત વિભાજન કહીશું ખાસ કરીને પાણી એટલે કે 2H2O તો પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા બે વાયુઓ સરળ નિપજો તરીકે જુદા પડશે આ પ્રક્રિયા વોલ્ટામીટર દ્વારા સાધન દ્વારા સમજી શકાશે ખાસ યાદ રાખજો મિત્રો વિદ્યુત વિઘટનની અંદર વોલ્ટામીટર સાધન પાણીનું વિદ્યુત વિભાજન કરવા માટે આ સાધન ખૂબ મહત્વનું છે વિઘટનનો છેલ્લો અને ત્રીજો પ્રકાર આપણે જોઈએ પ્રકાશીય વિઘટન તો અહીંયા જે વાત કરીશું વિઘટનનો ત્રીજો પ્રકાર પ્રકાશીય વિઘટન તો જે રીતે ઉષ્મીય વિઘટનમાં ઉષ્માનો ઉપયોગ થતો વિદ્યુત વિઘટનમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થતો એ રીતે પ્રકાશીય વિઘટનમાં પ્રકાશ સૂર્યપ્રકાશનો ઉપયોગ થશે એટલે કે એક પ્રક્રિયકને વિભાજન કરવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય અને એમાંથી સરળ નિપજો બને તો એ વિઘટનને આપણે પ્રકાશીય વિઘટન તરીકે ઓળખીશું ખાસ કરીને આ પદ્ધતિનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફીની અંદર વધુ થાય છે ખાસ યાદ રાખજો મિત્રો પ્રકાશીય વિઘટન પદ્ધતિનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફી ટેકનિકમાં આ પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે ટૂંકા હેતુલક્ષી પ્રશ્નો માટે આ મુદ્દો ખાસ યાદ રાખજો પ્રકાશીય વિઘટનનો ઉપયોગ કઈ પદ્ધતિમાં જોવા મળે તો શ્વેત શ્યામ ફોટોગ્રાફી ટેકનિકની અંદર આ પદ્ધતિ જોવા મળશે પ્રકાશીય વિઘટનની વાત કરીએ તો એનું એક ઉદાહરણ જોઈએ તો મિત્રો એક બાષ્પ વાટકીની અંદર સિલ્વર ક્લોરાઇડ નામનો પદાર્થ લેવો સિલ્વર ક્લોરાઇડ જે સફેદ રંગનો પદાર્થ છે તો એક બાષ્પ વાટકીની અંદર સિલ્વર ક્લોરાઇડ નામનો પદાર્થ 2 થી 3 ગ્રામ જેટલો લેવો આ સિલ્વર ક્લોરાઇડ એ સફેદ રંગનો પદાર્થ છે AgCl2 હવે આ બાષ્પ વાટકીને સૂર્યપ્રકાશમાં તડકામાં જ્યારે ગોઠવીશું તો થોડા સમય પછી તમે જોજો તો સિલ્વર ક્લોરાઇડ જે સફેદ રંગનો પદાર્થ હતો એ ભૂરા રંગનો કે રાખોડી રંગનો જોવા મળશે તો અહીંયા જ્યારે એનું રંગ પરિવર્તન થાય છે
સિલ્વર ક્લોરાઇડ જે સફેદ રંગનો પદાર્થ હતો એને જ્યારે બાષ્પ વાટકીમાં લઈ સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવશે તો થોડા સમય પછી જે એનું રંગ પરિવર્તન થશે એટલે કે રાખોડી રંગ બનશે તો એનું મુખ્ય કારણ છે સૂર્યપ્રકાશની હાજરીમાં થતું પ્રકાશીય વિઘટન. સમીકરણની વાત કરીએ તો AgCl2 સૂર્યપ્રકાશ તો એનું સિલ્વરમાં રૂપાંતર થશે અને ક્લોરીન વાયુ અલગ પડશે. તો આ રીતે મિત્રો સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશીય વિઘટન થઈ એમાંથી રંગ પરિવર્તન થવાથી તો રંગ બદલાશે. આવું નવું બીજું ઉદાહરણ તમે સિલ્વર બ્રોમાઇડ નું પણ લઈ શકો છો. AgBr સિલ્વર બ્રોમાઇડ એનું પણ પ્રકાશીય વિઘટન જ્યારે કરવામાં આવશે તો એ વખતે સિલ્વર અલગ પડશે અને બ્રોમિન વાયુ અલગ પડશે. તો અહીંયા મિત્રો તમે જોશો કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ બંનેનું જે રંગ પરિવર્તન એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે અને આ બંને પદ્ધતિનો ઉપયોગ ખાસ પ્રકાશીય વિઘટનનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફી પદ્ધતિમાં જોવા મળશે. તો આજના સેશનની અંદર આપણે વાત કરી વિઘટન, રાસાયણિક પ્રક્રિયાનો બીજો પ્રકાર. તો વિઘટન એટલે તો જ્યારે કોઈ એક જટિલ સ્વરૂપના પ્રક્રિયકનું નાના ભાગોમાં વિભાજન થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે વિઘટન કહીશું, જેના 3 પ્રકારો: ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન. તો અહીંયા વિઘટનનો બીજો પ્રકાર આપણે પૂરો કર્યો. થેન્ક્સ.